નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા અપેક્ષિત 2026, એમાં પણ ધોરણ 10 વિભાગ બી પ્રકરણ નંબર 8નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આની પીડીએફ આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, ત્યાં જઈને તમે આની પીડીએફ સંપૂર્ણ રીતે ડાઉનલોડ કરી શકો છો. તો ચાલો આપણે વિભાગ બી ચેપ્ટર નંબર 8નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીએ. વિડીયોને એન્ડ સુધી જોજો. તો ચાલો અહીં સોલ્યુશન જોઈએ. પ્રકરણ નંબર 8નું નામ છે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણમિતિનો પરિચય. એકદમ સહેલું ચેપ્ટર છે, આવડી જાય એવું છે. આ ચેપ્ટર તમારે ધોરણ 11માં પણ આવશે અને 12માં પણ આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જો તમે મેથ્સ લેશો તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો, જો તમારે ગણિતનો પાયો પાકો હોય અને જો આગળ તમારે બાયોલોજીની જગ્યાએ મેથ્સ લેવાનું હોય તો આ ચેપ્ટર ખાસ કરીને તૈયાર કરજો, કારણ કે આ ખૂબ જ આઈએમપી છે. આગળ જતાં અહીં તમારી કિંમત શોધવાની છે. 5 cos સ્ક્વેર 60નો ખૂણો છે અને +4 sec સ્ક્વેર 30° માઇનસ tan સ્ક્વેર 45 અપોન sin સ્ક્વેર 30 વત્તા cos સ્ક્વેર 30ની આપણે કિંમત શોધવાની છે. તો તમને એક પેલો કોઠો ચોપડીમાં તમને આપેલો છે, એ કોઠો તમે તૈયાર કરી લો, બધી જ કિંમતો તમને આવડી જાય. બરાબર, 6 મૂલ્યોની તમારી કિંમત તૈયાર કરવાની હોય છે. તો એ આવડી જાય તો તમે આમાં PhD કરી લો. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલું હું કહી શકું. બરાબર, એટલે આવડી જાય એટલે ગેરંટી આપણી. તો એ cos 60ની કિંમત શું થાય? 1/2. sec 30ની કિંમત શું થાય? તો 2/√3. અહીંયા વર્ગ છે ઉપર બંનેમાં, તો અહીંયા બંનેમાં વર્ગ કરી લીધો. બરાબર, અહીંયા 5 વડે ગુણ્યા છે તો અહીંયા 5 વડે ગુણી લીધા. ત્યાર પછી અહીંયા 4 વડે ગુણ્યા છે તો અહીંયા પણ આગળ આપણે 4 વડે ગુણી લીધા. માઇનસ tan 45નો શું થાય વિદ્યાર્થી મિત્રો? tan 45 1 અને 1નો વર્ગ 2. અહીંયા વર્ગ આપેલો છે એટલે વર્ગ કરી દીધો અને tan 45 એટલે કેટલી થાય? 1 થાય. ભાગ્યા sin 30ની કિંમત વિદ્યાર્થી મિત્રો 1/2 થાય અને એનો વર્ગ આપેલો છે એટલે અહીંયા વર્ગ કરી લીધો. વત્તા વિદ્યાર્થી મિત્રો અહીં cos સ્ક્વેર 30. બરાબર, તો અહીંયા cos 30 શું થાય વિદ્યાર્થી મિત્રો? √3/2 છેદમાં એટલે કે એનો વર્ગ છે. બરાબર, તો અહીં વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ પાડી લે આપણે. બરાબર, તો અહીં તમને કંઈ ફાઇનલ જવાબ આવો મળશે 67/12. બરાબર, એ જ રીતે અહીંયા પણ તમારી કિંમત શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. એકદમ સહેલું છે, 3 પ્રશ્નો આપેલા છે. બરાબર, આ રીતે તમારી પેપરમાં હશે, આઈએમપી છે બધા જ. બરાબર, તો ખાસ કરીને જોઈ લેજો. આમાં તમારે tan 45ની કિંમત શું થાય? 1 થાય તો 1નો વર્ગ ગુણ્યા 2. cos 30ની કિંમત શું થાય? √3/2 અને એનો વર્ગ માઇનસ sin સ્ક્વેર 60 શું થાય? sin 60 શું થાય? √3/2 એનો વર્ગ. બરાબર, એટલે અહીંયા આનો ગુણાકાર કરી સાદુરૂપ આપશો એટલે જવાબ તમારે આવશે 2. એ રીતે તમારે આનું પણ તમારે કરવાનું છે. cot 45ની કિંમત થાય 1, sin 30ની કિંમત થાય 1/2, cos 60ની કિંમત થાય 1/2. અહીંયા વર્ગ કરેલો હોય તો ઉપર વર્ગ અવશ્યપણે કરવાનો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. બરાબર, એટલા માટે અહીં જોઈ શકો છો તમે 2 + 1/4 - 1/4. આ તો ઉડી જશે એટલે વધશે શું? 2. તો અહીંયા જવાબ આવશે 2. ત્યાર પછી અહીંયા તમારે sin 30 વત્તા tan 45 માઇનસ cosec 60 અપોન sec 30 વત્તા cos 60 વત્તા cot 45ની તમારે વેલ્યુ શોધવાનું છે. તો અહીંયા આની જે કિંમત થતી હોય એ અહીંયા મૂકી દો અને સાદુરૂપ આપો તો અંતે તમારી જવાબ અહીંયા આવશે 43 - 24√3/11. બરાબર, અહીંયા સાદુરૂપ તમને આવડવું જોઈએ. કિંમતો આવડશે તો નહીં ચાલે, સાદુરૂપ પણ તમારે આવડવું જોઈએ આપતા. એકદમ સહેલા છે વિદ્યાર્થી મિત્રો, થોડું મગજ વાપરશો. બરાબર, તો તમે આના 2 ગુણ પેપરમાં આવો ક્વેશ્ચન 100% પૂછાશે. બરાબર, તો આના 2 ગુણ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો એ ખાસ કરીને તમે જોઈ લેજો. અહીંયા તમારે અહીં છે કે 4 sin 4 એટલે કે sin 30/4. બરાબર, sin 30ની કિંમત શું થાય? 1/2 વત્તા cos 60 એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? 1/2 એની પણ 4. એમાંથી તમારે -2/3 કૌંસમાં sin સ્ક્વેર 60 માઇનસ cos સ્ક્વેર 45 વત્તા કૌંસ પૂરો કરીને વત્તા છે અહીંયા 1/2 tan સ્ક્વેર 60. બરાબર, તો અહીં તમારે છે વિદ્યાર્થી મિત્રો કે
4 સાઇન સ્ક્વેરનો અહીંયા તમારી કિંમત મૂકવાની છે અહીંયા, બરાબર. અહીંયા કિંમત મૂકશો તમે એટલે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે મળી જશે, બરાબર. અહીં તમારી કિંમત મૂકવાની છે એટલે અહીં તમારે અંતિમ ફાઇનલ જવાબ મળશે 11/6, બરાબર. તો એ ખાસ કરીને જોવાનું રહેશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ચોથો ક્વેશ્ચન અહીંયા તમને આપેલો છે કે ત્રિકોણ OPQમાં ખૂણો P કાટખૂણો છે. OP બરાબર 7 સેમી છે. OQ માઇનસ PQ બરાબર 1 સેન્ટીમીટર. તો આકૃતિમાં જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિમાં જોવાનું છે તમારે કે સાઇન, અહીંયા તમારે સાઇન થીટા અને કોસ થીટાનું મૂલ્ય શોધવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખૂણો કયો આપેલો છે? ખૂણો P આપેલો છે, બરાબર. માટે અહીં આપણે પહેલાં ચારે બાજુનું મૂલ્ય શોધી નાખીએ. અહીંયા 90 છે, બરાબર. એટલે 90 છે તો અહીંયા આપણે પાયથાગોરસ વાપરીએ વિદ્યાર્થી મિત્રો. પાયથાગોરસ વાપરીને આપણે અહીંયા આ PQ 24 સેન્ટીમીટર એટલે કે આ 24, આ 7, તો આ OQ બરાબર તમને 25 મળે, બરાબર. ત્રિપુટી છે યાદ રાખજો, 7, 24 અને 25, બરાબર. ત્યાર પછી અહીં આપણે આ મળી ગઈ બાજુ, તો અહીં સાઇન, તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે સાઇન થીટા બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? સાઇન થીટા અહીંયા ખૂણો આપણે કયો લઈએ છીએ? અહીંયા OP અપોન OQ. હા વિદ્યાર્થી મિત્રો ખૂણો આપણે આ લેવાનો છે, બરાબર. આ ખૂણો લેવાનું કીધું છે આપણને અહીંયા. તો અહીંયા આપણે આ ખૂણો લઈએ તો સાઇન શું થાય? સામેની બાજુ ભાગ્યા આ કર્ણ ભાગ્યા, એટલે કે અહીંયા શું થશે? OP ભાગ્યા OQ એટલે 7/25 તથા કોસ સ્ક્વેર એનું ઊંધું નહીં થાય, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા કોસ થીટા કેટલું થશે? 24/25 એટલે વિદ્યાર્થી મિત્રો PQ અપોન OQ, બરાબર. એ જ રીતે અહીંયા ક્વેશ્ચન નંબર 5 અહીંયા આપેલો છે, એ તમે જોઈ શકો છો, એકદમ સહેલો છે. અહીંયા સેક સાઇન એ અને સેક એ શોધો, બરાબર. તો અહીં તમારે આ પ્રમાણે જ ગણવાનું છે. અહીંયા કમ્પ્લીટ બેઠું જે બોલીશ એ અહીંયા આપેલું છે. પાયથાગોરસનો ઉપયોગ કરીને તમારી કિંમત શોધવાની રહેશે. ક્વેશ્ચન નંબર 6 પણ તમારે એ જ પ્રકારે અહીંયા આપેલું છે. આગળ જેમ આપણે જોયું એ જ પ્રકારે અહીંયા તમને આપેલા છે બધા જ ક્વેશ્ચન, બરાબર. અથવા સાબિત કરવાનું રહેશે તો એ તમારે સૂત્ર પ્રમાણે સાબિત કરી લેવાનું રહેશે. અહીંયા એક્સની કિંમત તમારે શોધવાની છે, તો એ તમને આવડવું જોઈએ. નિત્ય સમૂહ અહીંયા સાબિત કરવાના રહેશે તમારે આગળ, બરાબર. સ્ક્રીનશોટ પાડતા રહેજો. આની PDF જોઈતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો એ 11 ક્વેશ્ચન અહીંયા આપણે છે, તો આ 11 ક્વેશ્ચન તમે જોઈ શકો છો. વિડીયોની PDF આપણે જોઈતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ, ત્યાં જઈને તમને PDF મળી જશે. અને નીચે એક સારી કમેન્ટ કરી દો જેથી તમને આગળ કેવા વિડીયો જોઈએ છે તેને અમને પણ ખબર પડે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.